નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે શીખીશું. આપણે એકચલ સુરેખ સમીકરણ વિશે શીખી ગયા કે ભાઈ 3x + 5 બરાબર 0. તો કે અહીં x એક ચલ છે જ્યારે 5 એ અચળ પદ છે. અહીં ચલ એક જ છે, પરિણામે એને એકચલ સુરેખ સમીકરણ કહે છે, અથવા એને આપણે માત્ર સુરેખ સમીકરણ પણ કહી શકીએ. આવી રીતે 5y + 7 બરાબર 0, તો કે અહીંયા ચલ y છે. એવી રીતે 7t - 9 બરાબર 0, તો કે અહીં ચલ t છે. આ ચલ છે, આ ચલ છે. આ બધા સમીકરણો એકચલ સુરેખ સમીકરણ કહેવાય, કારણ કે આમાં એક જ ચલ આવેલું છે. હવે માની લો આપણે જો કોઈક સમીકરણ આ રીતે લખીએ કે 3x + 5y - 7 બરાબર 0, તો મિત્રો આપણે અહીંયા જોશું કે અહીં x એ ચલ છે, y એ બીજું ચલ છે, બીજું ચલ જે x થી જુદું છે. આમ અહીં x અને y એવી રીતે બે ચલ વપરાયેલા છે. એથી આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે, સમીકરણ કહેવાય. પરંતુ આ સમીકરણની મુખ્ય વાત એ છે કે x અને y બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. જો x અથવા તો y અથવા તો x જો એક સાથે બંને શૂન્ય હોય તો માત્ર અચળ પદ રહી જાય. એથી x અને y એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. તો આવા જે સમીકરણ છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ. એનું આપણે વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આપણે એમ લખી શકીએ, 3 ની જગ્યાએ લખી દઈએ ax, 5 ની જગ્યાએ લખી દઈએ by, અચળ પદની જગ્યાએ લખી દઈએ c. તો બની જશે ax + by + c બરાબર 0, જ્યાં a અને b એક સાથે શૂન્ય નથી. તો આવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. જે રીતે એકચલ સુરેખ સમીકરણનો આલેખ આપણે દોરી દઈએ આ રીતે, આ પહેલું ચરણ આપેલું છે. તો જે રીતે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ પણ એકચલ સુરેખ સમીકરણની જેમ આ રીતે કોઈ એક રેખા હોઈ શકે. ખ્યાલ આવ્યો છે મિત્રો? તો હવે આપણે એને ABC અથવા પ્રમાણિક સ્વરૂપે જોઈએ. તો કે જો a, b અને c વાસ્તવિક સંખ્યા હોય તથા a અને b એક સાથે શૂન્ય ન હોય, આ એની મુખ્ય શરત છે, તો ax + by + c ને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ, જ્યાં x અને y એ બે ચલ આપેલા છે. આવી રીતે આપણે p અને q, r અને s, t અને u એવા કોઈ પણ ચલ અલગ અલગ બે લઈ દ્વિચલ સુરેખ સમીકરણ રચી શકીએ. બરાબર? દાખલા તરીકે 2x - 3y + 5 બરાબર 0. આ x અને y ની અંદર એક સમીકરણ છે. એવી રીતે -4x + 3y - 6 બરાબર 0. આ બીજું સમીકરણ છે. અહીં આપણે જોઈશું a બરાબર 2 છે, અહીં a બરાબર -4 છે, b બરાબર -3, b બરાબર 3, c બરાબર 5, c બરાબર -6 છે. તો આપણે એને પ્રમાણિક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ. 2 3 4 5 ન લખતા ax + by + c
બરાબર 0 એમ લખી શકીએ, જ્યાં a અને b એક સાથે શૂન્ય નથી. તો આવા સમીકરણને x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. દ્વિચલ સુરેખ સમીકરણનો જો આપણે આ રીતે આલેખ દોરીએ તો આલેખ આપણને રેખા મળે. તો આમ ભૌમિતિક રીતે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ આપણને રેખા મળે. તો આ થઈ મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ વિશેની વાત. નમસ્કાર મિત્રો, હવે આપણે આ પ્રકારના બે સમીકરણો લઈએ. સપોઝ કે આપણે લખી લઈએ આ રીતે 2x + 3y + 4 બરાબર 0, 7x - 9y + 8 બરાબર 0. તો જ્યારે આપણે બે સમીકરણને જોડીમાં લઈએ ત્યારે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ. યુગ્મ મતલબ જોડી, યુગ્મ કહેવાય. તો મિત્રો આપણે આ પ્રકરણની અંદર આવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરવાનો છે. માત્ર એક જ પ્રકારના સમીકરણનો ઉપયોગ કરવાનો નથી. અહીં આપણે આવા બે સમીકરણને જોડીમાં લઈ તેનો અભ્યાસ કરીશું. આવા સમીકરણોને પ્રમાણિત રૂપમાં લખવું હોય તો આપણે જાણીએ છીએ તેમ દ્વિચલ સુરેખ સમીકરણ આ રીતે લખીએ. આ એક સમીકરણ થયું, આવી રીતે બીજું સમીકરણ થયું. તો બંને સમીકરણને જો સાથે અભ્યાસ કરવો હોય તો આપણે x અને y ના સહગુણકો તેમજ અચળ પદને અલગ અલગ સંકેત આપવું પડે. તેથી આપણે અહીં a ને a1 કહીશું, b ને b1 કહીશું, c ને c1 કહીશું. તથા બીજા સમીકરણને પહેલાથી અલગ કરવા a ને a2 કહીશું, b ને b2 કહીશું, c ને c2 કહીશું. તો આવી રીતે a1x + b1y + c1 બરાબર 0 તેમજ a2x + b2y + c2 બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનશે. તો આવા આપણે યુગ્મ સમીકરણનો અભ્યાસ કરવાનો છે. અહીં પહેલા સમીકરણમાં a1 અને b1 એક સાથે શૂન્ય નથી, તે જ રીતે બીજા સમીકરણમાં a2 અને b2 એક સાથે શૂન્ય નથી. તો મિત્રો આ પ્રકરણની અંદર આપણે આવા પ્રકારના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરશું. પોઝિટિવ. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ચલ x અને ચલ y ની જે કિંમતો સમીકરણ યુગ્મનું સમાધાન કરે, સમીકરણ યુગ્મનું સમાધાન કરે એનો અર્થ સમીકરણની ડાબી બાજુનો જવાબ બરાબર સમીકરણની જમણી બાજુનો જવાબ આવે એને સમીકરણ યુગ્મનું સમાધાન કહે છે. તો એવી ચલ x અને ચલ y ની કિંમતો સમીકરણનો ઉકેલ કહેવાય. સમીકરણોના ઉકેલ શોધવા વિશે મિત્રો આપણે હવે પછી શીખીશું. તો હજી આગળ જોઈએ. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે એક જ આલેખ પર બંને સમીકરણોનો આલેખ દોરી દઈએ કે બંને સમીકરણનો આલેખ એક જ આલેખ પેપર ઉપર આપણે દોરીશું. તો ત્રણ પ્રકારની શક્યતાઓ રહેલી હોય છે. પહેલી શક્યતા એ છે કે જો સમીકરણની બંને રેખાઓ એક જ બિંદુમાં છેદશે. ખાસ યાદ રાખજો મિત્રો, સમીકરણની બંને રેખાઓ એક જ બિંદુમાં છેદશે તો આવા સમીકરણોને અનન્ય ઉકેલ છે. અનન્ય મતલબ એક અને માત્ર એક જ ઉકેલ છે. એથી આવા સમીકરણોની જોડને આપણે સુસંગત છે એમ કહી શકીએ. જો આપણે આવા સમીકરણોનો આલેખ દોરવો હોય તો આપણે આ રીતે પ્રથમ ચરણ દોરીશું. માત્ર પ્રથમ ચરણ વિશે વાત કરશું. આલેખ પેપરનું પ્રથમ ચરણ છે, x અક્ષ છે, y અક્ષ છે.
તો અહીં આપણને બંને સમીકરણનો આલેખ, માની લો કે આ એક સમીકરણનો આલેખ છે, આ બીજા સમીકરણનો આલેખ છે, આ સમીકરણ 1 ના આલેખની રેખા છે, સમીકરણ 2 ના આલેખની રેખા છે. બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે, એક જ બિંદુમાં છેદે છે, જેને આપણે અનન્ય ઉકેલ છે એમ કહી શકીએ. તો અનન્ય ઉકેલ હશે ત્યારે આપણને આલેખ આ પ્રકારનો મળશે. આવા સમીકરણ યુગ્મને આપણે સુસંગત સમીકરણ યુગ્મ કહી શકીએ, એનો આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. તો આ પહેલી શક્યતા છે. બીજી શક્યતા જોઈએ મિત્રો. હવે જો આપણે બંને સમીકરણનો આલેખ દોરીએ તો એવો પરસ્પર સમાંતર હોય. બરોબર, ધ્યાન રાખજો મિત્રો. બંને આલેખની રેખાઓ પરસ્પર છેદતી નથી, સમાંતર છે, તો એને ઉકેલ નથી. ઉકેલ નથી મતલબ ઉકેલ ખાલી ગણ છે. તો આવા સમીકરણને આપણે જો આ રીતે દર્શાવીએ તો અહીં આપણને આલેખ આ રીતે જોવા મળે. આ પહેલા સમીકરણની રેખા છે, આ બીજા સમીકરણની રેખા છે. બંને રેખાઓ પરસ્પર એકબીજા સાથે ગતિ કર્યા કરશે પણ કદાય છેદતી નથી. એટલે કે એવો પરસ્પર કેવી છે? સમાંતર. એને ઉકેલ નથી. અહીં ઉકેલ આવશે નહીં. જે સમીકરણને ઉકેલ ન આવે તો એનો ઉકેલ ગણ ખાલી ગણ છે અને આવા સમીકરણો અસંગત છે એમ કહી શકાય. તેવી જ રીતે જો બે રેખાઓ પરસ્પર સંપાટી છે, સંપાટી શબ્દનો અર્થ છે કે આલેખની એક રેખા દોરી રહીએ, આ આલેખ પર દોરેલી સમીકરણની પહેલી રેખા છે. બીજા સમીકરણનો આલેખ દોરીએ તો એની ઉપર જ આવશે આ રેખા. પ્રથમ સમીકરણ અને બીજું સમીકરણ બંનેના જે બિંદુઓ છે, જે યામ છે, એ સરખા હોવાથી આ રીતે એક ઉપર એક એમ સંપાટી રેખાઓ મળશે. આવી સંપાટી રેખાઓ મળે તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે, ઇન્ફિનિટી ઉકેલ છે, મતલબ અસંખ્ય ઉકેલ છે. તેથી આવા સમીકરણો પણ સુસંગત કહેવાય. આમ સમીકરણ યુગ્મના આલેખ ઉપરથી આપણને અનન્ય ઉકેલ મળશે, અથવા એક પણ ઉકેલ ન મળશે, અથવા આપણને અનંત ઉકેલ મળશે, જે આપણે એના આલેખ દ્વારા જાણી શકીએ.